ચૈતરભાઈ બોલે ને વિધાનસભા ડોલે નહીં તો બાકી ભાઈ કહેવું જ ન પડે હો. અને એટલે એ બોલી નો એ કે ચૈતરભાઈ ઉપર હમણાં ગલાસ મારવામાં 300 હાથ લ્યો. ઈ છે કેવા હારા માણસ. ગ્લાસ નથી ભાઈ કોઈને લીટોય પીડ્યો કઈ મોઢા ઉપર ન ખવા ગયો હોય ને ઈજા થાય એટલી ઈજા નથી થઈ એની 300 હાથ. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે અને એમાં પણ ખાસ કરીને તેમનો જે આ સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો હતો તે જેલમાં ગયા હતા. એ દરમિયાન વિધાનસભાનું સત્ર થયું હતું અને એ જ સમયે તેમને ક્યાંક પેરોલ જામીન આપવામાં આવ્યા હતા. એ બાદ શરતી જામીનના આધારે ચૈતર વસાવા બહાર આવ્યા છે. તો આ દરેક વાતને લઈને ગોપાલ ઇટાલિયાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અને CR પાર્ટીને લઈને પણ તેમના દ્વારા એક મોટી વાત કહેવામાં આવી છે. વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગોપાલ ઇટાલિયા કે જે અવારનવાર ભાજપ ઉપર ઘણા મોટા આક્ષેપો મૂકતા હોય છે, ત્યારે હવે ચૈતર વસાવાને લઈને પણ તેમના દ્વારા એક મોટી વાત કહેવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે ચૈતર વસાવાની જે સમયે પહેલી વખત ધરપકડ થઈ હતી એ સમયે પણ વિધાનસભાનું સત્ર હતું ને ખાસ કરીને હવે જ્યારે બીજી વખત ધરપકડ કરવામાં આવી છે એ સમય પણ વિધાનસભાનું સત્ર હતું. એટલા જ માટે થઈને ક્યાંક આ એક ષડયંત્ર કરવામાં આવ્યું છે તેવા આક્ષેપો સીધા જ ગોપાલ ઇટાલિયાએ લગાડ્યા છે. સૌથી પહેલા તો આ વિષયને લઈને વધુમાં ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું સાંભળીએ. ચૈતરભાઈ બોલે ને વિધાનસભા ડોલે નહીં તો બાકી ભાઈ કહેવું જ ન પડે હો. અને એટલે એ બોલી નો એ કે મને યાદ છે કે ગઈ વખતે જ્યારે એની ઉપર કેસ થયો તો રાજપીપળાની કોર્ટમાં ગઈ વખતે આ ગલાસ વાળો નહીં પેલો ફોરેસ્ટર તે દિવસે વિધાનસભાની સત્ર ચાલુ હતું ને એ વખતે જ એની ઉપર કેસ થયો. વાત સાચી ખોટી? અને આ વખતે વિધાનસભાનું સત્ર આવ્યું ત્યારે જ ચૈતરભાઈ ઉપર કેસ થયો. હું કામ 160 ભાજપના પટાવાળા અંદર બેઠા છે, એક ચૈતરભાઈ થી દીવે છે. વિચાર કરો. તમારી સરકાર, તમારા મંત્રી, તમારી પોલીસ, તમારા સંત્રી તંત્રી જંત્રી, CBI, ED, IT, ABCD બધું તમારું. અને એક આદિવાસી યુવાન ચૈતર વસાવાથી આટલી બધી બીક લાગે છે. પણ તમારી જેલમાં એ તાકાત નથી જે તાકાત ચૈતર વસાવાના સંઘર્ષની અંદર છે. દોસ્તો, સંઘર્ષના ભઠ્ઠામાંથી નીકળેલો માણસ છે. આગમાં તપેલો માણસ હોય ને હોના જેવો થઈ જાય. પરિશ્રમ કરીને પરસેવો પાડીને આગળ આવેલો યુવાન છે. અને ચૈતરભાઈ એકલા નથી હો, પાછા અમે ભેગા છીએ હો. પાછા એમ કઈ ડોક્ટર અમિત શાહ એમમાં રહેવું નહીં. અમે ભેગા છીએ. સુદાનભાઈ છે, રાજુભાઈ કરપડાઈ છે, રાધિકા બેન છે, આખી સેના છે. આ તો ઓલું ગીત નથી આવતું, મને એકલી જાણીને કાને છેડી દે. એમાં CR પાટીલ ને એમ છે ચૈતર વસાવા એકલો છે. નહીં, એકલો નથી મારા વાલા. એની હારે અમે ઊભા છીએ. કાઠિયાવાડથી ખોખારો ખાઈને હારે ઊભા છીએ ભાઈ ચૈતર વસાવા અમારો નેતા છે. અને એટલે હું તમને બધાને વિનંતી કરું છું કે ચૂંટણી ઓરી આવી છે, ભાજપ વાળા ઓરા આવશે, પણ જોજો, જાળવીને જોજો બધું. કેમ કે આ વખતે માલ મટીરિયલ જરાક વધારે વાપરશે. કેમ કે આ વખતે એને કોઈ પણ સંજોગોમાં આમ આદમી પાર્ટી જીતે નહીં ને એવું ઈ ઈચ્છે છે. એટલે દર વખતે કદાચ 100-200 વાળું હોય તો આ વખતે 500,000 વાળું થાય. જે માલ આવે એ આપણી જ પોતાની કમાણીમાંથી લૂંટેલા પૈસા છે એમ માનીને લઈ લેવાના છે. એ મારી હું તમને જવાબદારી આપતો છું. ટોટલ માલ મટીરિયલ લઈ લેવાનું છે અને સાથે સાથે હાવણો મારી દેવાનો છે કે આવજો આવજો આવજો, તમારો ટાઈમ પૂરો. કેમ કે આ મામલતદાર ઓફિસોમાં, TDOમાં, નાકે નાકે પોલીસ ચેકિંગમાં જે રૂપિયા ઉઘરાવે છે ને એ જ રૂપિયા ચૂંટણી ટાણે લઈને આવે છે. ઈ કે એના ઘરના પૈસા લઈને આપણને દેવા આવવાના. અને આમ તમે જુઓ કે એક સામાન્ય માણસ સરકારી અધિકારી પાસેથી કોઈ સરકારી સહાય માંગે તો આ ફોર્મ ભરો ને ઓલું ફોર્મ ભરો ને ફોટો ચોંટાડો ને અંગૂઠો લાવો ને બાનો દાખલો ને બાપાનો દાખલો ને કાકાનો દાખલો ને જાતિનો દાખલો ને મોહાળનો દાખલો ને એટલા દાખલા માંગે. આપણને એમ થાય નથી જોતી, રહેવા દે, સહાય રહેવા દે, નથી જોતી, જા. અને એનો એ જ ભાજપનો માણસ ચૂંટણી આવે તો ઘરે આવીને સાંકળ ખકડાવીને ખોલો 5,000 દેવા આવ્યો છે. કાંઈ ફોર્મ નો ભરવું પડે, વગર સોગંદના મેં 5,000 આપી જાય. વાત સાચી છે ખોટી? જે દિવસે સરકારી યોજનામાં લેવા જાઓ
તો 500 જગ્યાએ સહી ને સિક્કા ને ફોર્મ ને સોગંદનામું ને એફિડેવિટ ને અંગ્રેજીમાં ને ગુજરાતીમાં ને રમેશ કુમાર ને રમેશભાઈ લખવાનું 1200 રૂપિયામાં તો લાંબા કરી નાખે અને ચૂંટણી ટાણે 5,000 આપી જાય છે. કાંઈ ફોર્મ નથી ભરવું પડતું, મામલતદારના સિક્કો નો મરાવો તોય પૈસા આપે છે. મારી વાત સાચી છે કે ખોટી છે? તો જે કાંઈ માલ મટીરિયલ આવે એ લઈ લેવાનું છે, આપણું છે એમ માની, અને આ માલ મટીરિયલ જેણે ચોરી કર્યું છે એ ચોર ઉપર ખાવણો મારવાનો છે એવી વિનંતી કરવા માટે આજની આ સભા છે દોસ્તો. તો તમે બધા તૈયાર છો? ચૈતરભાઈ ઉપર હમણાં ગલાસ મારવામાં 300 હાથ લ્યો. ઈ છે કેવા હારા મારે ગ્લાસ નથી ભાઈ, કોઈને લીટોય પીડ્યો કઈ મોઢા ઉપર ન ખવાગ્યો હોય ને ઈજા થાય એટલી ઈજા નથી થઈ એની 300 હાથ. પણ મારી બધા ભાજપ વાળાને વિનંતી છે, ચૈતરભાઈ વતી, ઈશુદાનભાઈ વતી, કેજરીવાલ સાહેબ વતી, આમ આદમી પાર્ટી વતી, આખાય ગુજરાતના ભાજપ વાળાને મારી વિનંતી છે, મોટા મોટા નેતાઓને, કે તમારાથી જેટલું સહન થાય એમ હોય ને એટલો જ જુલમ અમારી ઉપર કરજો. પાછળથી કહેતા ને વધુ મારે છે. સરકાર બદલાય તે દિવસે ખોબા મારી દેવાના છે, રાજી ખુશીથી દાંત કાઢતા કાઢતા મારવાના છે. અને એમાં કોઈ બાંધછોડ નથી કરવાની. અમે તો 15 જિલ્લાની જેલમાં રહી શકીએ ને એવા મજબૂત કાળજાના મજબૂત વાહાના માણસો ઘડ્યા છે. અમારી માએ અમને એવા જેણ્યા છે. અમારું કાળજું ફફડે નહીં, તમારા દંડાથી અમારો વાહો ન ફાટે, પણ તમે અમારા બે ધોકા ખાઈ શકો એમ છો ને પાછું એટલું વિચારીને પોલીસને ફોન કરજો, બાકી મજા નથી. કેમ કે બહુ દમદાટી ધાક ધમકી કરતા ઈ હું સમજે છે કે બધા માણસો ડરપોક હશે, બધા બી જશે પોલીસથી, જેલથી, કોર્ટ કચેરીથી. બધા એવા ન હોય. ખાસ કરીને ચૈતર વસાવાને લઈને તેમના દ્વારા ઘણી મોટી વાત કહેવામાં આવી છે, CR પાટીલને લઈને પણ વાત કહેવામાં આવી છે. ત્યારે સવાલ એક એ જ થાય છે કે ગોપાલ ઇટાલિયાએ જે રીતે ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા છે, કહેવામાં આવ્યું છે કે જે સમયે વિધાનસભાનું સત્ર હોય છે એ જ સમયે ચૈતર વસાવાની સામે કેમ આવા ષડયંત્ર કરવામાં આવી રહ્યા છે તેવા પણ સીધા આક્ષેપો મૂક્યા છે. કારણ કે આની પહેલા જે સમયે તેમની ધરપકડ કરવામાં આવી હતી એ સમયે પણ વિધાનસભાનું સત્ર હતું ને હવે જ્યારે બીજી વખત પણ તેમની ધરપકડ કરવામાં આવી છે એ સમયે પણ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હતું. એટલા જ માટે થઈને તેમને સીધા આક્ષેપો છે તે ભાજપ ઉપર મૂક્યા છે ને ક્યાંક આ એક ષડયંત્ર હોઈ શકે છે તેવા પણ સીધા ખુલાસા કર્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.